વિરમગામ શહેરમાં વેપારીને કંપનીના નામથી ડ્રીમ11 રોકાણ કરાવીને વળતર પેટે 40%થી 50%નું વળતરનું લાલચ આપીને વિશ્વાસમાં લઈને ₹17,45,983નું રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરતા 2 અજાણ્યા શખ્સો સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ। વિરમગામ શહેરના વિરમગામ માંડર રોડ પર આવેલા સર્વોદય સોસાયટી ખાતે રહેતા જતીનભાઈ જયેશભાઈ મગનાની તેમના મોબાઈલ નંબર ઉપર અજાણ્યા ઈસમો દ્વારા મોબાઈલ નંબરથી કહેલ કે તમારા પૈસાનું પોતાની કંપનીના નામથી ડ્રીમ11 રોકાણ કરવાનું જણાવી તેના વળતર પેટે 40%થી 50% જેટલું વળતર આપવાની લાલચ આપીને વેપારીને વિશ્વાસમાં લઈને મોબાઈલ વોટ્સએપ ઉપરથી 2 અલગ અલગ મોબાઈલ નંબર દ્વારા જુદા જુદા QR કોડ તથા અલગ એકાઉન્ટ નંબર અને UPI ID નંબર મોકલી આપી તેના ઉપર 2 અલગ અલગ દિવસોમાં અલગ અલગ રકમનું વેપારીના કોટક મહિન્દ્રા બેંકના ખાતામાંથી જુદા જુદા બહાના બતાવીને વેપારીના ખાતામાંથી કુલ ₹17,45,983નું UPI ટ્રાન્ઝેક્શન કરાવી જુદા જુદા નંબરો અને જુદી જુદી પોસ્ટ ઉપર વેપારીને જુદા જુદા બહાના બતાવીને આજ દિન સુધી વેપારીને પૈસા પાછા નહીં આપી તેમજ છેતરપિંડી કરતા સમગ્ર મામલે વેપારી જતીનભાઈ જયેશભાઈ મગનાની નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં 2 અલગ અલગ મોબાઈલ નંબર ધારકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। વિરમગામ શહેરમાં વેપારીને લાલચ અને વિશ્વાસમાં લઈને લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરતા વિરમગામ ટાઉન પોલીસે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।